ભગવાન ઓધવરામ અને ભગવાન વાલરામ અને કુળદેવી હિંગલાજ માતાજીની આશીષ કૃપાથી ભાડાઈમાં ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ છે। સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી મોટી ભાડાઈ ભાનુશાલી મહાજન હરિઓમ પરિવાર તથા અખિલ ભારતીય ઓધવ પ્રેમી પરિવારના સથવારે મોટી ભાડાઈ ખાતે શ્રી ઓધવધામ ખાતેથી વાલરામેશ્વર મહાદેવ જગતગુરુ કૃષ્ણ ભગવાન ભગવાન ઓધવરામ ભગવાન વાલરામ એવં હિંગલાજમાં અને ઉમિયામાના નૂતન મંદિરે બુધવારથી શરૂ થયેલી પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી ચાલી રહી છે। આ પાવન પ્રસંગે દેશ વિદેશ વસતા ઓધવ પ્રેમીઓ સહપરિવાર તેમજ નિયાણી બહેનો પધારતા પ્રથમ દિવસે જ ઓધવ પ્રેમીઓના ઘોડાપૂર ઉમટ્યા હતા। ભાડાઈમાં ઓધવ પ્રેમીઓના પ્રવાહથી ઓધવધામ ઓધવમય બન્યું હતું। ત્રિદિવસીય ધર્મોત્સવના આજે દ્વિતીય દિવસે સવારે સ્થાપિત દેવતાઓનું પૂજન કરાયું હતું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોમ કર્મ પ્રમુખ આચાર્ય પંડિત દીપકભાઈ ખરાશંકર પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું। સાંજે ધાન્યાધિવાસ શયાધિવાસ આરતી બાદ સંધ્યા પાઠ અને આશીર્વચનના કાર્યક્રમ યોજાશે। આજે રાત્રે ધર્મોત્સવ અંતર્ગત ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે, જેમાં સુપ્રસિદ્ધ કલાકારો દેવરાજ ગઢવી, નાનો ડેરો, ગોપાલ સાધુ, વસંતભાઈ બદ્રા, ગઝલ સમ્રાટ ગોવિંદભાઈ, જીતુભાઈ ભાનુશાલી, સાહિત્યકાર શ્યામ ગઢવી ભજનો અને લોક સાહિત્યની રમઝટ જમાવશે। મોટી ભાડાઈ ખાતે ચાલી રહેલા ધર્મોત્સવમાં દેશ દેશાવરથી સનાતની ઓધવ પ્રેમીઓ ઉમટ્યા છે। મહોત્સવનું આયોજન મોટી ભાડાઈ ભાનુશાલી મહાજન અને યુવક મંડળ એવં કંઠીપટ ભાનુશાલી મહાજનો દ્વારા કરાયું છે, જેમાં કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, અખિલ ભારતીય હરિઓમ પરિવારો સહયોગી બન્યા છે। મહોત્સવના પ્રથમ દિવસે સાંજે મુખ્ય આચાર્ય શાસ્ત્રી દીપકભાઈ પંડ્યાના વૈદિક માર્ગદર્શન હેઠળ ભૂદેવોના વૈદિક મંત્રોપચાર વચ્ચે યજમાન પરિવાર દ્વારા હોંશભેર વિવિધ પૂજનો કરાયા હતા। સદાચાર અને સનાતન સંસ્કૃતિના ભગીરથ કાર્યમાં જોડાયા હતા। પૂજ્ય ગુરુવર્ય હરિદાસજી મહારાજના સાનિધ્યમાં શરૂ થયેલા સત્કાર્યમાં મહોત્સવ મંડપ હરિઓમના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો। યજ્ઞ મંડપમાં પ્રતિષ્ઠામાં પ્રથમ દિવસના અનુષ્ઠાનો સુપેરે થવાની સાથે સાંજના 3 વાગ્યે મોટી ભાડાઈ ગામે ઓધવધામમાં સ્થાપિત થનાર દેવ દેવીઓની વાતે ગાતે જલયાત્રા યોજાઈ હતી। સંધ્યાપાઠ તથા સંતોના આશીર્વચન યોજાયા હતા, જેમાં સંતોએ સનાતન ધર્મની જાગૃતિ માટે ઓધવ પ્રેમીઓને શીખ સાથે આશીર્વચન પાઠવ્યા હતા। સ્થાપના નવગ્રહ હોમ, કુટીર હોમ અને આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં યજમાન પરિવાર હોશભેર જોડાયા હતા। ઓધવધામમાં સંધ્યા આરતી બાદ ઓધવરાસ યોજાયો હતો, જેમાં ભારતભરમાંથી પધારેલા ઓધવ પ્રેમી પરિવારો, નિયાણી બહેનોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો। પૂનમબેન ગઢવી, વસંત ભદ્રા, દીપક ભદ્રા, પ્રફુલ્લ મંગે સહિતના કલાકારોએ સંગીતના સથવારે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં અબાલ, વૃદ્ધ અને યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા અને ઓધવરાસના રંગે સૌ રંગાયા હતા। આજે આ માંડવી તાલુકાનો મોટી ભાડાઈ ગામ એટલે ભાનુશાલી સમાજનો ગૌરવ અને એમાં પાછું ઓધવધામ આજે છેલ્લા 2 દિવસથી કંઠીપટ ભાનુશાલી મહાજનો તથા મુખ્ય યજમાન શ્રી ભાડાઈ ભાનુશાલી મહાજન અને દેશ મહાજન અને ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ તથા હરિઓમ પરિવારના સથવારે આજે ગઈકાલથી આ કાર્યક્રમની શરૂઆત થઈ છે। આવતીકાલે આ કાર્યક્રમને વિરામ આપવામાં આવશે। ઓધવરામ બાપાનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। એના પછી યજમાનો મહેમાનોના જે સન્માન કાર્યક્રમ હોય ત્યારબાદ આ કાર્યક્રમને વિરામ આપવામાં આવશે। પરંતુ આ એક નાનકડા ગામમાં ઓધવધામ મંદિર બનતા હોય બધી જગ્યાએ, પણ ધામ બનાવવું એ એક મોટી આ અંતરિયાળ ગામ માટે મોટી ઘટના છે। અમારા મહારાજ શ્રી હરિદાસ મહારાજના આશીર્વાદથી, ઓધવરામ બાપાના આશીર્વાદથી આજે મોટી ભાડાઈમાં તમે આ જોઈ રહ્યા છો ભવ્યાતિ ભવ્ય મંદિર ધામ, અને એમાં પાછી આ છેવાડાના ગામમાં ગઈકાલે જે મહારાસ હતો એમાં 6000 બહેનો એક સાથે મહારાસ લીધો હતો, એની પણ આપે નોંધ લીધી હશે। આજે પણ ગામડે ગામથી અબડાસા, આ બાજુ ગરડા પંથક, આ બાજુ પાવરપટ્ટી વિસ્તાર, આ બાજુ ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજ તમામ મહાજનો અહીંયા આવી અને પોતાના આશીર્વાદ આપી રહ્યા છે આ મહાજનને અને આ ધામને બિરદાવી રહ્યા છે। તો આ કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય સફળ થાય એના માટે તમામ ભાનુશાલી સમાજના આગેવાનો પૂરેપૂરી પોતાની તાકાતથી મહેનત લગાવી રહ્યા છે અને આ જ્યારે એક વખત ભાવ પ્રાપ્ત થઈ જશે ત્યારે ગામમાં અન્નક્ષેત્ર પણ ચાલુ રહેશે। કોઈ નાત જાતના ભેદભાવ વગર આ વિસ્તાર માટે અને સનાતન ધર્મ માટે આ એક પ્રેરણાસ્ત્રોત આ ગામ બની રહેશે એવો મારો અંગત ભાવ છે। આ જે બધું થઈ રહ્યું છે ને આગળ જે થશે એના માટે હું પહેલા તો ભગવાન ઓધવરામ ભગવાન વાલરામ એમના વિશે તમને કહું તો
આ ઓધવ થઈ મળ્યા, અમને વાલરામ થઈ મળ્યા, ધનભાગ અમારા કે અમને આવા હરિદાસજી મહારાજ જેવા ગુરુવર મળ્યા છે ને એમના નેજા હેઠળ આ સનાતન ધર્મ જે આ ભગવો લહેરાયો છે, સનાતનીઓમાં જે દેશ પ્રત્યે, ગામ પ્રત્યે ને સનાતન ધર્મ પ્રત્યે જે જાગૃતિ આવી છે, એવા અમને ક્રાંતિકારી ગુરુઓ મળ્યા છે કે જેમનો ખાલી ગામ, સમાજ કે મહાજન નહીં, પણ આ પૂરા વિશ્વ હિન્દુ સનાતન ધર્મ માટે સિંહ ફાળો છે કે જે સનાતન ધર્મની જ્યોત માટે રાત દિવસ જાગે છે. એ પોતાના માટે નથી જીવતા, એ જે જીવે છે, એ જે કાર્યો કરે છે, એ ખાલી એમનું એક જ વસ્તુ છે કે સનાતન ધર્મ અમારું આગળ પણ હતું, હમણાં પણ છે ને આગળ પણ રહેશે ને એવા સનાતન ધર્મને આગળ ટકાવવા માટે જે અમારી બહેનો જે ઓધવ સંસ્કાર નામનું એક પુસ્તક બનાવ્યું છે, એ પુસ્તકનું વિમોચન કાલે અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય વંદનીય હરિદાસજી મહારાજના હસ્તે થયું. અને એ જે પુસ્તક છે એ નાના બાળકથી લઈ ને વૃદ્ધ પથારી સુધીના જે વડીલો છે એ બધા માટે એક પ્રેરણા બની રહે ને અમારી જે મહિલાઓ છે આ પુસ્તકનું વાંચન કરી ને જે આગળ જે માં ચાકબાઈ થઈ ગયા, એ ચાકબાઈના કુખે જે ભગવાન ઓધવરામ અવતર્યા, માં ગોમતીના કુખે ભગવાન વાલરામ અવતર્યા, એવા આ પુસ્તકનું વાંચન કરી સનાતન ધર્મનું જ્ઞાન મળે અને આ પુસ્તકના માધ્યમથી જે અમારી માતાઓ છે એનું વાંચન કરે અને આગળ પણ એવા ક્રાંતિકારી મહાપુરુષોનો જન્મ થાય એવી બાપા પાસે પ્રાર્થના. આ બહેનો માટે અમે જેટલા શબ્દ કહીએ એટલા ઓછા થઈએ. જે કચ્છ ઉદય મીડિયા માધ્યમ જે લાસ્ટ ઘણા દિવસોથી મોટી બાડી ભાનુશાલી મહાજન યુવક મંડળ કંઠીપટનું સમગ્ર કંઠીપટનું ઓધોધામ, સનાતન ધર્મનું ઓધોધામ, એમના માટે જે તમે આ પ્રચાર કરો છો અને જે આ સનાતન જ્યોતનું તમે પ્રચાર કરો છો એમના માટે તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિવાદન છે. કાલે જે રાસ ગરબાનું જે મહારાસ ઓધવરાસનું જે પ્રોગ્રામ થયું એમાં હજારોની સંખ્યામાં જે માતાઓ પધારી અને જે આપણે નજારો જોયું એ અલૌકિક છે. અને આવા નજારા યુગો સુધી, જ્યારે 5000 વર્ષો પહેલા જ્યારે ભગવાન કૃષ્ણ એ રાસ રચાવી હતી ને જ્યારે આવા બન્યા હતા, એવા જ દ્રશ્યો કાલે આપણને જોવા મળ્યા હતા. અને સમગ્ર ભાનુશાલી સમાજ એવમ સમગ્ર સનાતન સમાજ આપણી વચ્ચે હાજર રહ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો પધારી અને આપણા કાર્યક્રમને બિરદાવ્યું હતું. તો આના વિશે તો શબ્દો ઓછા પડે, બાકી તો ઘણું બધું કહેવાનું બાકી રહી જાય છે. સવારના લગભગ 8:30 વાગ્યાથી હવનની શરૂઆત થઈ હતી. તો જે જોડીઓ દાતા પરિવારો હવનમાં બેઠા છે એ લોકોનું તો રેગ્યુલર જે યજ્ઞશાળામાં કાર્યક્રમ ચાલે છે એ પ્રમાણે ચાલતું જ હતું. તે સિવાય આપણી વચ્ચે આપણા મહારાજશ્રી પધાર્યા હતા. તો એમણે પણ સનાતન વિશે અને ભગવાન વિશે ઘણું બધું, ઓધવરામ ને વાલરામ વિશે ઘણું બધું કહ્યું. અને ત્યારે જ અને તે સમયે જ આપણા પોતાના ભાનુશાલી ડીઆઈજી સાહેબ હિતેશ જોયસર જે સુરતથી ખાસ કરીને ભાડઈ ઓધવધામ માટે પધાર્યા હતા. તો એનાથી એક વિશેષ પ્રોગ્રામ બન્યું હતું અને એમને બહોળી સંખ્યામાં લોકોએ બિરદાવ્યું હતું. અને પોતે પણ આ બધું મંદિર જોઈ, અલૌકિક મંદિરનું દ્રશ્ય જોઈ અને ગદગદિત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આવા બધા કાર્યો, આવા બધા સંસ્કૃતિના કામો થાય તો જ આપણું સમાજનું સનાતન સમાજ ટકી શકે છે. તો આના માટે આવું કરવું જોઈએ. અમારા સમાજમાં આઈપીએસ જે ઓફિસર છે એ એક માત્ર અત્યારે છે, પણ એ મહાન છે અને જેમનું નામ હિતેશ જોયસર છે. પ્રોગ્રામજી વાત કર્યું તો હી હેડો રૂડો અવસર અને હી ઐતિહાસિક કાર્યક્રમ જોવા જઈ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાડઈ મહાજન સમસ્ત
જેમ કે જોવા છે ને કે આખે ભારતભर जो हिकिड़ो ऐतिहासिक निर्माण जो हिकिड़ो पगथियो आहे अने हिन पगथी में काल असांजो महाराज हो वॾी संख्या में असांजी भेणूं महाराज करियो अने साथे साथे औद्योगिक संस्कार केंद्र जी जेकी जो स्थापना ई काल महाराजश्री एनी जी हस्तक जो पुस्तक जो विमोचन करियो अने ही वस्तु जी खास जरूर समस्त सनातन हिंदू समाज के आए अने ई करे जी जरूर है बोला के हिन वस्तु थी पा के एनी के पर करना हुंदा तो पा कोई जिद के बळजबरी थी पा नहीं करे सकूं मात्र पा एड़ा संस्कार केंद्र खोलींदासी के ये धीमे धीमे प्रेरांदा अने पिंडी एकड़ो एनी के माइंड में फिट थई वेंदो के पा के ई वस्तु करे जी जाए अज पा पाती शुरुआत करींदी तो करींदा तो पांजा छोकरा सिखदा अने ई करींदा अने पोइ इन्ही जा छोकरा ई करींदा એટલે એકડી પરંપરા થઈ વેંદી ધરમ બાપાના ઘરમાં જન્મ થયો છે મારો હું પોતાને બહુ જ ભાગ્યશાળી માનું છું અને આ મંદિરો પાછળનો અમારા ગુરુજીનો ઉદ્દેશ્ય એ જ છે કે પાછલી પેઢી કોઈ ખોટા માર્ગે દોરવાય નહીં અને સતત ગુરુજીના સત્માર્ગે અમે બધા ચાલતા રહીએ અને ચલાવતા રહીએ બધાને હું મારા ફેમિલી સાથે મુંબઈથી અહીંયા આ ઓધવ નામનું પ્રોગ્રામ અટેન્ડ કરવા આવી છું આ કંટીપટનું પહેલું ઓધવરામનું મંદિર છે અમારા માટે બહુ ભવ્ય ગર્વની વાત છે અને 3 દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે